હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે, એટલે કે આપણા પિતૃઓ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સુવર્ણ સમય. આ સમયની અંદર દરેક મનુષ્યને પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ ક્રિયા કરવી જોઈએ. તેનાથી તેઓને ઉપરના લોકોમાં સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. અહીં કરેલું પિતૃકાર્ય તેઓને ઉચ્ચ લોકોમાં દરેક પ્રકારના અન્ન, જળ અને સુવિધાઓ પ્રદાન કરે છે. તેથી જ દર વર્ષે મૃત વ્યક્તિઓ માટે શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે છે. પરંતુ કેટલીકવાર પરિવારમાં કેટલાક એવા લોકો હોય છે જેમની મૃત્યુ તારીખ ખબર નથી હોતી, અથવા જેમનું મૃત્યુ એકાદશી પર કે પૂર્ણિમા પર થયું હોય. એવા લોકોની શ્રાદ્ધ ક્રિયા અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે, અને તેથી જ તેને સર્વપિતૃ અમાવસ્યાનો દિવસ કહેવામાં આવે છે. અને આવી જ સર્વપિતૃ અમાવસ્યા તિથિ બસ થોડા દિવસોમાં આવવાની છે. તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે સર્વપિતૃ અમાવસ્યા કયા દિવસે આવી રહી છે, શ્રાદ્ધ કરવાનું, પિંડદાન કે પિતૃ તર્પણ કરવાનું સમય કયું રહેશે. આવો આજનો આ વિશેષ વિડીયો શરૂ કરીએ. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વખતે અશ્વિન માસની અમાવસ્યા 21 સપ્ટેમ્બર 2025 રવિવારના દિવસે આવી રહી છે. અમાવસ્યા તિથિ શરૂ થશે 20 સપ્ટેમ્બર શનિવારે મધ્યરાત્રિમાં રાત્રે 12:16 પર, અને આ તિથિ સમાપ્ત થશે આગલા દિવસે 21 સપ્ટેમ્બરે મધ્યરાત્રિમાં 1:23 પર. આ દિવસે અમાવસ્યાનું પ્રાતઃકાલીન સ્નાન કરવાનો બ્રહ્મ મુહૂર્ત સમય રહેશે, સવારે 4:34 થી લઈને 5:22 સુધી. પ્રાતઃકાળમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો સમય રહેશે, સવારે 4:58 થી લઈને 6:09 વચ્ચે, અને સૂર્યોદય થશે સવારે 6:09 પર. સંધ્યાકાળમાં સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 6:19 પર. આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધને તર્પણ કરવા માટે કુતુબ મુહૂર્તનો સમય રહેશે, સવારે 11:50 થી લઈને બપોરે 12:38 સુધીનો. કુતુબ મુહૂર્ત શ્રાદ્ધાવે તર્પણ જેવા પિતૃ સંબંધી કાર્યો માટે દિવસનો અત્યંત શુભ સમય માનવામાં આવે છે. આ સમય પિતૃઓ માટે સૌથી ઉત્તમ કહેવાય છે, કારણ કે આ સમય દરમિયાન તેમનું મુખ પશ્ચિમ દિશા તરફ હોય છે, જેથી તેઓ પોતાના વંશજો દ્વારા આપેલા ભોગને સરળતાથી ગ્રહણ કરી શકે છે. અને પિતૃઓને પ્રસન્ન કરવા અને પિતૃદોષથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ સમયમાં કરેલું ધાર્મિક કાર્ય અત્યંત ફળદાયી હોય છે. તેથી સમય અવધિમાં પિતૃઓને જળ અર્પિત કરવું જોઈએ, તેઓને પિંડદાન આપવું જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. તેની સાથે જ પિતૃઓની પ્રસન્નતા માટે પિતૃસ્તોત્રનું પાઠ પણ કરી શકાય છે. તેના ઉપરાંત એક અને રોહિણ મુહૂર્ત પણ આ દિવસે માટે ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ સમય પણ પિતૃકાર્ય માટે શ્રેષ્ઠ કહેવાય છે, અને આ રોહિણ મુહૂર્તનો સમય 21 સપ્ટેમ્બરે આવી રહ્યું છે, બપોરે 12:38 થી લઈને 1:27 વચ્ચે. અને તેના પછી અપરાહન કાળનો સમય રહે છે, બપોરે 1:27 થી લઈને 3:53 સુધી. આ મુહૂર્તમાં કરેલા કર્મોથી પિતૃ પ્રસન્ન થાય છે, સંતુષ્ટિ પ્રાપ્ત કરે છે, અને સાથે જ શુભ કાર્યો માટે પણ આ સમય વિશેષ રૂપે લાભદાયક કહેવાય છે. આ ત્રણેય મુહૂર્તમાંથી કોઈ પણ સમય દરમિયાન તમે પોતાના પિતૃનું શ્રાદ્ધ કરી શકો છો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અપરાહન કાળ સમાપ્ત થાય ત્યાં સુધી શ્રાદ્ધ સંબંધિત તમામ અનુષ્ઠાન અને કાર્યો પૂર્ણ કરી લેવા જોઈએ, અને પછી શ્રાદ્ધના અંતમાં તર્પણ કરવું જોઈએ. તો આ પ્રકારે આવનારી સર્વપિતૃ અમાવસ્યાના દિવસે આ ત્રણેય મુહૂર્તમાં તમે પોતાના પિતૃઓ માટે તર્પણ વિધિ, શ્રાદ્ધ, પિંડદાન વગેરે કરી શકો છો, અને પોતાના પિતૃઓને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. અમાવસ્યા તિથિ પર કરેલું શ્રાદ્ધ પરિવારના તે મૃતક સભ્યો માટે હોય છે જેમનું મૃત્યુ અમાવસ્યા તિથિ પર કે પછી પૂર્ણિમા તિથિ પર કે ચતુર્દશી તિથિ પર થયું હોય. જો કોઈ તમામ તિથિઓ પર શ્રાદ્ધ કરવામાં અસમર્થ છે, તો માત્ર અમાવસ્યા તિથિ પર પોતાના તમામ પિતરો માટે શ્રાદ્ધ કરી શકે છે. અમાવસ્યા તિથિ પર કરેલું શ્રાદ્ધ પરિવારના તમામ પૂર્વજોની આત્માઓને તૃપ્ત કરવા માટે હોય છે, અને તેથી જ તેને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. જે પૂર્વજોની પુણ્યતિથિ જ્ઞાત નથી, એટલે કે જેનું તમને ખબર નથી કે તેમનું મૃત્યુ કયા દિવસે થયું હતું, એવા પરિવારના મૃતકજનો માટે પણ અમાવસ્યાના દિવસે જ શ્રાદ્ધ કરવામાં આવે છે. તેની સાથે જ પૂર્ણિમા તિથિ પર જેમનું મૃત્યુ થયું છે તે તમામ માટે પણ અમે પૂર્ણિમા પર શ્રાદ્ધ નથી કરતા, પરંતુ તેમનું શ્રાદ્ધ પણ અમાવસ્યાના દિવસે જ કરવામાં આવે છે. આ સર્વપિતૃ અમાવસ્યા તિથિ પર તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે, અને માત્ર તેટલું જ નહીં, તેઓ નરકની યાતનાઓથી પણ મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી દરેક મનુષ્યને પોતાનું પિતૃઋણ ચૂકવવા માટે પોતાના દિવંગત પૂર્વજો માટે શ્રાદ્ધ ક્રિયા અવશ્ય કરવી જોઈએ. જો તમને તેમની તિથિ ખબર છે તો તે દિવસે, અને જો ખબર નથી તો આ અમાવસ્યાના દિવસે. ચાલો હવે જાણીએ કે સર્વપિતૃ અમાવસ્યા પર પિતરો માટે શ્રાદ્ધ આપવાની શાસ્ત્રોક્ત વિધિ શું છે. કયા પ્રકારે અમે પિતરો માટે તર્પણ અને શ્રાદ્ધ ક્રિયા સરળ રીતે કરી શકીએ છીએ. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સર્વપિતૃ અમાવસ્યા આવી રહી છે 21 સપ્ટેમ્બર 2025 રવિવારના દિવસે. તેથી આ દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ, અને તે જ જળથી પિતરો માટે તર્પણ કરવું જોઈએ.
પિતરો માટે તર્પણ કરતી વખતે જળ, કાળા તળ, જવ, કુશ અને સફેદ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે ઉકાળેલા ચોખા, ગાયનું દૂધ, ઘી, ગોળ અને મધ મેળવીને પિંડ બનાવવામાં આવે છે અને તેને પિતરોને અર્પિત કરવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને તેઓને દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. આ અમાવસ્યા પર પ્રાતઃકાલીન સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. તેથી જો તમારી આસપાસમાં કોઈ પવિત્ર નદી છે તો તેમાં જઈને પ્રાતઃકાલીન સ્નાન કરવું જોઈએ. જો આ સંભવ ના હોય તો ઘરમાં ગંગાજળથી યુક્ત સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી પણ પિતરોને સંતુષ્ટિ અને મનુષ્યને પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ઉપવાસ કરીને જપ કરવું જોઈએ અને તપ કરવું જોઈએ. અને આ પ્રકારે પિતૃઓનું તર્પણ કરવાથી વ્યક્તિ પોતાની સાથે સાથે પોતાની આગળ અને પાછળની 7 પેઢીઓનું પણ ઉદ્ધાર કરી દે છે. આ દિવસે કેટલાક લોકો ઉપવાસનું પાલન કરે છે, એક વખત ભોજન ગ્રહણ કરે છે, પરંતુ દરેક મનુષ્યને પ્રયાસ કરીને આ અમાવસ્યા તિથિ પર કોઈ પણ પ્રકારનો નશો, માંસાહાર, જુગાર વગેરેનો ઉપયોગ ના કરવું જોઈએ. પોતાને સાત્વિક બનાવીને રાખો, મન અને શરીર બંનેથી. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને શિવલિંગ પર પવિત્ર નદીઓનું જળ તથા પંચામૃતથી અભિષેક કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. કારણ કે ભગવાન શિવ પિતૃ અર્થાત ભૂતોના દેવતા છે અને તેથી જ આ દિવસે ભગવાન શિવની પણ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. આ દિવસે પોતાના પિતરો માટે પિતૃતર્પણ, શ્રાદ્ધ અને પિંડદાનની સાથે જેટલું થઈ શકે તેટલું વધુમાં વધુ પોતાની ક્ષમતા અનુસાર દાન પણ અવશ્ય આપવું જોઈએ. પિતરોના નિમિત્ત આપેલું દાન પિતરોને પ્રાપ્ત થાય છે. આ દિવસે પોતાની ચેતનાને ધાર્મિક, આધ્યાત્મિક અને ભગવાનની સેવા, પૂજા તથા આરાધનામાં જ કેન્દ્રિત કરવી જોઈએ. સ્વયંની નકારાત્મક ઉર્જાને દૂર કરીને વધુમાં વધુ ભગવાન શ્રી હરિ, ભગવાન શિવ તેમના ચરણ કમળોમાં સ્વયંને સમર્પિત કરવું જોઈએ. તો આ હતી આવનારી અશ્વિન માસની અમાવસ્યા, જેને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી. જો તમે આ અમાવસ્યા વિશે અન્ય કંઈ પણ જાણવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં અમને લખીને જણાવી શકો છો. જો પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો તમારા પોતાના ચેનલ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. સર્વપિતૃ અમાવસ્યાની વિશેષ પૌરાણિક કથા અમે લાવીશું આ ચેનલ પર ખૂબ જ જલ્દી. હરે કૃષ્ણ.